શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે વચામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 26મું. મન ઇન્દ્રિયોને ડાબીને વર્તે એવા સંતનું. મન ઇન્દ્રિયોને ડાબીને વર્તે એવા સંતનું. જો મન ઇન્દ્રિયો એટલે જે આપણી મનની ઇન્દ્રિયો છે ને એને ડાબીને એટલે કે એનાથી ઉપર ચાલવાનું. આપણે કોઈ વસ્તુ એવું દબાઈ જાય એવું પોતાના શરીરથી દબાઈને રાખવાનું, પોતાના કાબૂમાં રાખવાનું એવા સંતનું. એટલે કે આ મનની ઇન્દ્રિયો હોય ને એવા કયા સંત કે જે મનની ઇન્દ્રિયોને કાબૂમાં રાખે એનું આ વચામૃત સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે. તો સ્વામિનારાયણ હરે વચામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 26મું. મન ઇન્દ્રિયોને ડાબીને વર્તે એવા સંતનું. સ્વામિનારાયણ હરે સંવત 1885 કાર્તિક સુધી એકાદશીને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. જો દાદા ખાચરના દરબારમાં ગોપીનાથજીના દિવસે એકાદશી ગોપીનાથજીના મંદિરે એકાદશીના દિવસે આ વાત સ્વામિનારાયણ ભગવાને કરી હતી. અને એકાદશીનો પર્વ એટલે ઇન્દ્રિયોને જીતવાનો પર્વ, ઇન્દ્રિયો પર કાબૂમાં આપણે મેળવવાનો પર્વ હોય છે. એટલે એ જ દિવસે સ્વામિનારાયણ ભગવાને મનની ઇન્દ્રિયોને કાબૂમાં કઈ રીતે લેવાય એ માટે સ્વામિનારાયણ ભગવાને વાત કરી હતી. પછી શ્રીજી મહારાજ એમ વાર્તા કરી છે, ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય. જો ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય એટલે કે જે ભગવાનની પેટે આપણે સંતને ભગવાનની પેટે આપણે પૂજા કરવા એવા સંત કેવા હોય. તો ઇન્દ્રિયો, અંતકરણ આદિ જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં. જો પોતાની જે મનની ઇન્દ્રિયો જે પણ ક્રિયા છે ને અંતકરણ એને કંટ્રોલમાં રાખે. દાબીને રાખવું એટલે કંટ્રોલમાં રાખે, પરંતુ એના કંટ્રોલની બહાર ના જાય એવા સંતની અહીંયા વાત કરી છે. ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે ને પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય. કયા પંચ વર્તનમાં દ્રઢ રહેતા હોય ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા. જો સ્વામિનારાયણ ભગવાને કેવા સંતની વાત કરી. સ્વામિનારાયણ ભગવાને એવા સંતની વાત કરી કે ભગવાનની પેટે પૂંજા એવા સંત કયા છે. તો સ્વામિનારાયણ ભગવાનની વાત કરી કે જે પોતાની ઇન્દ્રિયો હોય ને એ પોતાના કંટ્રોલમાં હોય. બીજું, પંચ વર્તમાન એને દ્રઢ હોય. શું? પંચ વર્તમાન એને દ્રઢ હોય. પછી ત્રીજું શું હોય કે બ્રહ્મરૂપ, પોતાને બ્રહ્મરૂપ માને અને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરતો હોય. 3 વસ્તુ, ઇન્દ્રિયો કાબૂમાં હોય, પછી બીજું પોતાને બ્રહ્મરૂપ માને અને ત્રીજું પંચ વર્તમાન એને દ્રઢ હોય. આવા જે સંત હોય ને એને ભગવાનનું સ્વરૂપ માનવાનું અને તેને ભગવાનની પેટે પૂજવાના. એની વાત અહીંયા કરી છે. પછી આગળ બોલ્યા, કેમ છે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી. જો એવા જે સંત હોય ને એ દેવ કે મનુષ્ય જેવા ન ગણવા, એ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હોય છે. તેથી તેમની આપણે સેવા પૂજા કરવી અને એ જ આપણને કલ્યાણના માર્ગે લઈ જશે. ભગવાને આ વચનામૃતમાં સાચા સંતની ઓળખાણ આપી છે. એ આપણને આ વચનામૃતમાં જાણ થાય. આટલું કહીને આ વચનામૃત સમાપ્ત થાય છે, પરંતુ એમાંથી સાર તો હવે કાઢવાની વાત છે.
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અનંત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાના શુભ હેતુ સાથે આ લોકમાં પધાર્યા. તેમણે લાખો મુમુક્ષોને પોતાના આશ્રિત કરી એકાંતિક ધર્મ સિદ્ધ કરાવ્યો અને તેમનું પરમ કલ્યાણ કર્યું. પોતાના સ્વધામ ગમન બાદ પણ આ કાર્ય ચાલુ રહે તે માટે તેઓ પોતાની સાથે અક્ષરબ્રહ્મ ગુણાતી સંતને લઈ પધાર્યા હતા. શ્રીજી મહારાજના સમયમાં સંતો ભક્તો મહારાજમાં એવા જોડાઈ ગયા હતા કે તેમના હૃદયમાં મહારાજ સિવાય કોઈ ન હતું. છતાં મહારાજે ગુણાતીત સંતનો ખૂબ મહિમા ગાયો છે. વચનામૃત, હરિલીલામૃત સાગર વગેરે ગ્રંથો અને પરમહંસોના ભજન કીર્તન વાંચીએ સાંભળીએ ત્યારે આ વાતની પ્રતીતિ થયા વિના રહેતી નથી. જો સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃત, હરિલીલામૃત સાગર એમાં સંતનો મહિમા કહ્યો છે અને આપણને વાંચીએ ત્યારે ખબર પડે કે ના, સ્વામિનારાયણ ભગવાને પણ સાચા સંતની ઓળખાણ આપણને કરાવી છે. હરિલીલા હરિચરિત્રામૃત સાગર ગ્રંથ શ્રીજી મહારાજના ચરિત્રો ઉપદેશોનો ગ્રંથ છે. મુક્તાનંદ સ્વામીની અનેક નોંધના આધારે તેમના શિષ્ય સિદ્ધાનંદ સ્વામીએ આ ગ્રંથ તૈયાર કર્યો હતો. જે હરિચરિત્રામૃત સાગર હતો ને એ મુક્તાનંદ સ્વામીના શિષ્ય સિદ્ધાનંદ સ્વામીએ તૈયાર કર્યો હતો. આ ગ્રંથના સંતનો ખૂબ જ મહિમા લગાવ્યો છે. આ જે ગ્રંથ છે ને એમાં સંતનો ખૂબ જ મહિમા છે. એકવાર શ્રીજી મહારાજ જેતલપુરના મહોલમાં બિરાજમાન હતા. અહીં સભામાં મહારાજે વાત કરી કે મોક્ષદાતા સંત મળે છે ત્યારે તેમની સેવા મન કર્મ વચને કરે તો વ્યવહારિક બુદ્ધિને પણ મોક્ષ પરક બનાવી દે. ભગવાનને મેળવવાનું પ્રથમ દ્વાર તો સંત છે. જો ભગવાનને મેળવવાનું પ્રથમ દ્વાર તો સંત છે. સંતના સમાગમ વિના કોઈ ભવપાર થઈ શકતું નથી. વચનામૃત ગ્રંથમાં શ્રીજી મહારાજના ઉપદેશોની નોંધ 5 સદગુરુ સંતોએ કરી હતી. એમાં પહેલા હતા મુક્તાનંદ સ્વામી, બીજા હતા ગોપાળાનંદ સ્વામી, ત્રીજા હતા નિત્યાનંદ સ્વામી, ચોથા હતા સુખાનંદ સ્વામી અને છેલ્લા હતા બ્રહ્માનંદ સ્વામી. આ 5 સ્વામીએ વચનામૃતની રચના કરી. સ્વામિનારાયણ ભગવાન જે જે ઉપદેશો આપતા હતા એ આ 5 સંતોએ લખ્યા હતા. આ ગ્રંથમાં પણ ગુણાતીત સંતનો અઢળક મહિમા લખ્યો છે. આ ગ્રંથમાં મહારાજે લગભગ 151 વખત ભગવાન અને સંત, પરમેશ્વર તથા સત્પુરુષ, પરમેશ્વર અને મોટા સંત વગેરે શબ્દો સાથે વાપર્યા છે. ને સ્વામિનારાયણ ભગવાન પોતાની સાથે જે સદગુરુ સંત એટલે કે જે આવી 3 રીતના સંત હતા ને તેમને પોતાની સાથે જ રાખતા, તેમનું નામ પોતાની સાથે જ લેતા. આમ 151 વાર એમણે આ શબ્દો ઉચ્ચાર્યા છે. શ્રીજી મહારાજ સંતનો ખૂબ મહિમા કહેતા. તે વાત પરમહંસોના પદો પરથી પણ જણાય છે. નિત્યાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં કહે છે, કહ્યું બહુ પ્રકારે કલ્યાણ અતિ અગણિત પ્રમાણ, પણ સૌથી સરસ સંતમાં રાખ્યું વાલમેની વાતમાં. આ વચનામૃતમાં મહારાજના ઉપદેશ વચન જે શબ્દો છે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત, આ શબ્દો જ સમજાવે છે કે ગુણાતીત સંતની સેવા ભગવાનના ભાવથી કરવાની છે. જો આપણે ગુણાતીત સંતની સેવા ભગવાનના ભાવથી કરીએ ને તોય આપણું કામ થઈ જાય, તોય આપણો જીવ ધન્ય થઈ જાય. આપણે એ ભાવથી કરવાની છે. આપણને કેવા ભગવાન અને તેમની સાથે સંત મળે એને આપણે વિચાર કરવાનો છે. તો આપણને ખબર પડશે કે ના, ખરેખર સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય, સ્વામિનારાયણ ભગવાન એ મહાન થઈ ગયા અને આપણને ભગવાન સાચો માર્ગ પણ બતાવ્યો કે જેવા તેવા સંતોને આપણે
ગુરુ નહીં બનાવી દેવા. આ 3 સંકલ્પ એટલે કે 3 લક્ષણ હોય એવા સંતને ગુરુ બનાવવા. એક આપણે વાર્તા સમજીએ કે એક ગામમાં બ્રાહ્મણોની 84 ચાલતી હતી. રોજ લાડુની રસોઈ થાય. બ્રાહ્મણો અબોટિયા એટલે કે રેશમી વસ્ત્ર પહેરી જમવા આવે. અબોટિયા એટલે રેશમી વસ્ત્ર પહેરીને જમવા આવે. તેમાં એક વ્યક્તિને થયું કે આપણે બ્રાહ્મણ જેવો વેશ કાઢી નાતમાં ઘૂસી જવું અને લાડુ જમવા. આમ વિચારી તે તૈયાર થઈને લાઈનમાં ઊભો રહી ગયો. બધા સાધુની સાથે એ પણ લાઈનમાં ઊભો રહી ગયો. ભોજનશાળાના બહારને દ્વારપાળ દરેકને પૂછે, તમે કેવા બ્રાહ્મણ છો? સૌ પોતાની પેટા જ્ઞાતિનું નામ આપે એટલે કે દ્વારપાળ અંદર જવા દે અને પછી દ્વારપાળ અંદર જવા દે. પેલો વ્યક્તિ તો આ જોઈ મૂંઝાયો, પણ આમાં ઉદિચ્ય બ્રાહ્મણ થયા ઘણા હતા એટલે કે ઉદિચ્ય બ્રાહ્મણ ઘણા હતા એટલે અવદિચ નામ વારે વારે આવતું હતું. તે વ્યક્તિને અવદિચમાંથી ડીચ યાદ રહી ગયું. જ્યારે તેનો વારો આવ્યો ત્યારે દ્વારપાળ પાસે તે કહે, હમ ભી ડીચ. દ્વારપાળ બુદ્ધિશાળી હતો. તેને ખ્યાલ આવી ગયો કે આ બ્રાહ્મણ નથી. પછી તેને કાઢી મૂક્યો. જો જે સાચો બ્રાહ્મણ હતો એ તો તેમને તો એ પ્રસાદ આપતા હતા જ, પરંતુ આવી નકલ કરવા ગયા ને એમાં એ ફસાઈ ગયા. એટલે આપણને ખબર પડી જાય કે આ સાચા સંત છે કે આ નકલી સંત છે. એ સ્વામિનારાયણ ભગવાને આ લક્ષણો આપ્યા. આ લક્ષણ આપણે પારખવાના અને પછી જ સંતની આપણે ગુરુ માનવાના. તો આ વચામૃત આપણને આ જ શીખ આપે છે કે સ્વામિનારાયણ ભગવાનના સંતો પરમહંસો સ્વામિનારાયણ ભગવાને એવા તૈયાર કર્યા છે ને કે જોવાનું કંઈ બાકી જ રહેતું નથી. સ્વામિનારાયણ ભગવાને નાની નાની વાતમાં પણ સંતોને મોટા મોટા પ્રકરણો ચલાવી અને પોતાના પરમહંસોને એવા તૈયાર કર્યા છે ને કે એમની તુલના ભગવાન સાથે કરો ને તોય ઓછી ન થાય. 114 પ્રકરણો ચલાયા ત્યારે આ પરમહંસો બન્યા. એ 114 પ્રકરણમાં એવું હતું ને કે રાતે 12 વાગે ને પછી ગામની ભાગોળે જઈ અને ધ્યાનમાં બેસવાનું. રાત્રે સૂઈ ગયા હોય અને જાગી જવાય તો પાછું સૂવાનું નહીં, ઉપવાસો કરવાના. પછી ભિક્ષા માગવા જાય, જેટલું અનાજ મળે એટલું ખાવાનું, તેલના ડબ્બામાં જમવાનું બનાવવાનું. એવા 114 પ્રકરણો ચલાવ્યા અને પોતાના સંતોને તૈયાર કર્યા. તો આ વચામૃતમાં આપણને સાચા સંતની ઓળખાણ દર્શાવતું આ વચામૃત છે. તો પારાયણના એટલે કે વચામૃત પારાયણના આપણે 3જા દિવસમાં આપણે આ વચામૃત જોયું. મળીએ નવી પારાયણના 4થા દિવસમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.